નમસ્કાર. ચાલો આજે એક મજાની સફર પર નીકળીએ, આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં છુપાયેલી વિજ્ઞાનની 4 અદ્ભુત વાતોને સમજીએ. છે ને મજાનો સવાલ. એક ફૂલ, એક ઇલેક્ટ્રિક સર્કિટ અને એક આંખ, આ ત્રણેયમાં વળી શું સરખું હોઈ શકે? વેલ, આ બધાનો જવાબ એક જ છે: વિજ્ઞાન. અને આપણી આસપાસની દુનિયામાં આવા છુપાયેલા વૈજ્ઞાનિક જોડાણો શોધવાનો જ તો અસલી રોમાંચ છે. તો આજે આપણે આ 4 બાબતો પર નજર કરીશું. ફૂલથી જીવનનું સર્જન કેવી રીતે થાય છે, ઇલેક્ટ્રિક પ્રવાહનું નિયંત્રણ, બ્લીચિંગ પાવડર નામનું એક રસાયણ અને લઘુદ્રષ્ટિની ખામી. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ પુષ્પની. ફૂલ આપણને સુંદર લાગે છે, પણ એ માત્ર સુંદરતા માટે નથી. એ તો નવા જીવનનું સર્જન કરતું એક આખું એન્જિન છે. સીધી અને સરળ ભાષામાં કહીએ તો પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. સમજો કે એક જીવંત ફેક્ટરી જે આવનારી પેઢીઓ માટે બીજ તૈયાર કરે છે. આ પ્રજનનની રમતમાં 2 મુખ્ય ખેલાડીઓ છે. એક છે પુંકેસર એટલે કે નર પ્રજનન અંગ, અને બીજું છે સ્ત્રીકેસર એટલે કે માદા પ્રજનન અંગ. અને આ બંને એકદમ પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. તો પુંકેસરના મુખ્યત્વે 2 ભાગ છે. એક છે પરાગાશય, જે પરાગરજ બનાવે છે, અને બીજો છે તંતુ, જે આ પરાગાશયને ટેકો આપે છે. આ જે નાની નાની પરાગરજ છે ને, એ જ પ્રજનન માટે સૌથી અગત્યની છે. અને હવે આવે છે સ્ત્રીકેસર. એની રચના જ એવી રીતે થઈ છે કે તે પરાગરજને પકડી શકે. સૌથી ઉપરનો ચીકણો ભાગ એટલે પરાગાસન. જ્યાં પરાગરજ ચોંટી જાય ત્યાંથી એ પરાગવાહિની મારફતે અંડાશય સુધી પહોંચે છે, જ્યાં માદા જન્યુ હોય છે. આમ એક પ્રવાહની જેમ બધું આગળ વધે છે. અને પ્રવાહ પરથી જ ચાલો આપણા બીજા વિષય પર જઈએ. તો જીવવિજ્ઞાનમાંથી હવે આપણે સીધા જ ભૌતિકશાસ્ત્રની દુનિયામાં આવીએ. વાત કરીએ વિદ્યુત અવરોધની. આ એવો કોન્સેપ્ટ છે જે વીજળીના પ્રવાહને કંટ્રોલ કરે છે. આપણા લગભગ દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટમાં આનો જ ખેલ છે. અવરોધોને જોડવાની એક રીત છે શ્રેણી જોડાણ. આને સમજવા માટે કલ્પના કરો કે જાણે પાણીની પાઇપો એક લાઇનમાં જોડેલી હોય. જેટલું પાણી પહેલી પાઇપમાંથી જશે એટલું જ બીજીમાંથી અને એટલું જ ત્રીજીમાંથી. બસ એ જ રીતે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો જ રહે છે. તો સવાલ એ છે કે આનો કુલ અવરોધ કેવી રીતે ગણવો? જુઓ, કુલ વોલ્ટેજ એ બધા અવરોધો પરના વોલ્ટેજનો સરવાળો છે. હવે અહીં ઓહ્મનો નિયમ કામે લાગે છે. V = IR. બસ આ કિંમતોને સૂત્રમાં મૂકીએ એટલે આપણને આપણો જવાબ મળી જાય. કારણ કે I એટલે કે વિદ્યુત પ્રવાહ તો સરખો જ છે, એટલે એ નીકળી જશે. અને આપણને મળે છે આ અંતિમ સૂત્ર: RS = R1 + R2 + R3. મતલબ કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ શોધવો હોય તો બસ બધા અવરોધોનો સીધો સરવાળો કરી દેવાનો. એકદમ સરળ. ભૌતિકશાસ્ત્ર પછી હવે વારો છે રસાયણશાસ્ત્રનો. અને વાત કરવી છે બ્લીચિંગ પાવડરની, એક એવું કેમિકલ જે ઘરમાં અને ઉદ્યોગોમાં બધે જ ખૂબ કામ લાગે છે. બ્લીચિંગ પાવડરનું સાચું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અને બને છે કેવી રીતે? તો શુષ્ક ફોડેલા ચૂના પર ક્લોરીન ગેસ પસાર કરીને. પણ આ તો થઈ એની બનાવટની વાત. અસલી મજા તો એના ઉપયોગો જાણવામાં છે. એનો ઉપયોગ ટેક્સટાઇલ અને પેપર ઇન્ડસ્ટ્રીમાં વિરંજન માટે એટલે કે રંગ ઉડાડવા માટે થાય છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ વપરાય છે. અને સૌથી મહત્વનું, પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે પણ એ જ વપરાય છે. વિચારો તો ખરા, એક સામાન્ય લાગતું કેમિકલ કેટલું બધું કામ કરે છે. ચાલો હવે આપણે માનવ શરીરના વિજ્ઞાન તરફ વળીએ અને વાત કરીએ લઘુદ્રષ્ટિ એટલે કે માયોપિયાની. આ કોઈ બીમારી નથી, બસ દ્રષ્ટિની એક સામાન્ય ખામી છે. અને સારી વાત એ છે કે એને સહેલાઈથી સુધારી પણ શકાય છે. આ ખામીમાં થાય છે શું? એકદમ સિમ્પલ. નજીકની વસ્તુઓ બિલકુલ સાફ દેખાય, પણ દૂરનું જોવા જઈએ તો બધું ધૂંધળું દેખાય. પણ સવાલ એ થાય કે આવું થાય છે કેમ? એની પાછળનું વિજ્ઞાન શું છે? એના મુખ્ય 2 કારણો હોઈ શકે છે. એક, આંખના લેન્સની વક્રતા એટલે કે એનો ગોળાકાર ભાગ જરૂર કરતાં વધી ગયો હોય, અથવા તો આંખનો ડોળો સામાન્ય કરતાં થોડો લાંબો થઈ ગયો હોય. આ બંને કેસમાં પ્રોબ્લેમ એક જ થાય છે કે જે પ્રતિબિંબ આંખના પડદા એટલે કે રેટિના પર બનવું જોઈએ એ એની આગળ જ બની જાય છે. બિલકુલ એવું જ જાણે કેમેરાનું ફોકસ બરાબર ન હોય અને ફોટો ફિલ્મ પર પહોંચે એ પહેલાં જ હવામાં બની જાય. તો આનો ઉપાય શું? ઉપાય છે અંતર્ગોળ લેન્સ.
આ લેન્સ શું કરે છે? એ પ્રકાશના કિરણોને થોડા ફેલાવી દે છે, જેથી પ્રતિબિંબ થોડું પાછળ ખસીને બરાબર રેટિના પર બને. ભૌતિકશાસ્ત્રના એક સરળ સિદ્ધાંતથી આંખની ખામી કેવી સરસ રીતે સુધારી શકાય છે. તો જો આપણે એક ફૂલથી શરૂઆત કરી, પછી સર્કિટ, કેમિકલ અને છેલ્લે આંખ સુધી પહોંચ્યા. આ બધી ભલે અલગ અલગ લાગતી હોય, પણ એ બધાને જોડી રાખનાર એક જ દોરો છે, આપણી આસપાસનું વિજ્ઞાન. તો આજે આપણે શું સમજ્યા? એ કે ફૂલોમાં પ્રજનન માટે કેવી અદ્ભુત રચના હોય છે. ઇલેક્ટ્રિક કરંટને કંટ્રોલ કરવા માટે અવરોધોને શ્રેણીમાં જોડી શકાય છે. બ્લીચિંગ પાવડર જેવા સામાન્ય કેમિકલ પણ કેટલા શક્તિશાળી હોય છે. અને આંખની ખામીઓને ભૌતિકશાસ્ત્રના નિયમોથી કેવી રીતે દૂર કરી શકાય છે. તો બસ હવે પછી જ્યારે કોઈ ફૂલ દેખાય, સ્વિચ ચાલુ કરવામાં આવે કે પછી ચશ્મા પહેરવામાં આવે, ત્યારે એની પાછળ કામ કરતા વિજ્ઞાન વિશે જરૂર વિચારજો. અને એ પણ વિચારજો કે આપણી આસપાસ હજી એવું કેટલુંય વિજ્ઞાન છુપાયેલું પડ્યું છે, જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યું છે.